માં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખાસ કચ્છમાં આવેલ માતાના મઠ ખાતે માં આશાપુરાના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી માત્ર ખંભાળિયા જામનગર જ નહીં પરંતુ સમગ્ર હાલાર પંથકમાંથી ભક્તો પગપાળા યાત્રા કરી કચ્છ પહોંચતા હોય છે। ત્યારે જામનગરમાં 28 વર્ષ જૂનો એક સંઘ છે, જેમાં 400 થી 500 લોકો દર વર્ષે કચ્છના માતાના મઢે દર્શન કરવા જાય છે અને આ સંઘ અનોખી સેવા કરે છે। જે પણ લોકોને માનતા હોય અને તેઓ એકલા હોય તે યાત્રાળુઓ આ સંઘમાં જોડાય છે અને સંઘના સભ્યો દ્વારા તેમને તમામ પ્રકારની સગવડ અને સથવારો આપી પરત ઘરે પહોંચાડવામાં આવે છે। હું પ્રવીણસિંહ એમ જાડેજા આશાપુરા પદયાત્રી સંઘના પ્રમુખ તરીકે છેલ્લા જામનગરથી માતાના મઠ 28મું વર્ષ છે અમારે, અને અમારી સાથે ઓછામાં ઓછા 400 થી 500 માણસોની સંખ્યા હોય છે। તેમાં 200 સવા 200 લેડીઝ હોય, 200 પુરુષો હોય અને અમારું પોતાનું રસોડું સાથે હોય છે। અને રસોડાની અંદર પણ અમે રસ્તામાં અમારી પોતાની રસોઈ બનાવી અને પદયાત્રીઓની સેવા કરી છે। અને કોઈ પણ બીમાર થાય કોઈ પદયાત્રી એને પણ મેડિકલ સેવા હોય છે, એને હોસ્પિટલની સેવા આપવાની હોય છે। અને કેમ્પ ઉપર જે હાઈવે ઉપર કેમ્પ મળે એ કેમ્પની અંદર વરસાદ લેવા માટે પણ અમે રોકાઈ છીએ। છેલ્લા 28 વર્ષમાં જે કોઈ પદયાત્રીઓ આવે છે તેને માતાજીની ખૂબ પ્રેરણા હોય છે। એક એક પદયાત્રીને માતાજીનું પ્રમાણ મળે છે અને 90 થી 95% પદયાત્રીઓ માનતાવાળા હોય છે। કોઈને કોઈ જાતની માતાજીની માનતા હોય છે, એ લોકોને અમે એક પણ પૈસો લીધા વગર નિર્વિઘ્ને અને એને કોઈ ચાર્જ લીધા વગર અને રોડ ઉપર 11 દિવસ ચલાવી અને 11મે દિવસે રાત્રે બીજા નોરતે માતાના મઠ પહોંચી છે। સંઘની સાથે પોતાની એક વાન હોય છે, જેમાં રસોડાની સામગ્રીની વ્યવસ્થા હોય છે। સંઘના સભ્યો આ રસોડાથી એક સાથે જમી અને ત્યારબાદ માતાજીના મંદિરે 11 દિવસે પહોંચે છે અને ત્યાંથી એસટી મારફતે ઘરે પહોંચે છે અને ત્યાં માતાના મઠ પહોંચી માતાજીની દર્શન કરી અને બીજાને આવવા માટે પણ એસટીની વ્યવસ્થા કરી આપી છે અને ડાયરેક્ટ એસટી જામનગરની મળે એની પણ સુવિધા અમે કરી આપી છે। પદયાત્રીઓ એનું ટિકિટ ભાડું આપી દે અને એસટીમાં બેસી જાય એવી પણ વ્યવસ્થાનું આયોજન કર્યું છે। રસ્તાની અંદર જે બહેનો છે એને 30-32 કિલોમીટરની મર્યાદામાં ચલાવી અને એને 11 દિવસે પહોંચાડવા એ અમારી એક સેવાની ભાવના છે। સેવાની ભાવના છે એટલે આ કાર્ય કરી છે અને માતાજીની ખૂબ પ્રેરણા હોય છે। એક એક પદયાત્રી બધા પહોંચી જાય છે। 380 કિલોમીટર જામનગરથી થાય અને 11 દિવસમાં બધા પદયાત્રીને પહોંચાડી દઈએ અને જ્યાં કેમ્પ ના હોય સ્ટેન્ડ ત્યાં થોડો જાજો આરામ કરી અને અમારી પોતાનું રસોડું કરી અને આયોજનથી પહોંચાડી શકીએ છીએ। વધારેમાં વધારે લેડીઝો હોય તો અમારા જે સૌરાષ્ટ્રમાંથી નીકળતા સંઘોમાં એ અમારા આશાપુરા પદયાત્રી સંઘ પ્રવીણસિંહ જાડેજાના સંઘમાં વધારે હોય છે। માતાજી બધાની ભલું કરે, મા પાસે પ્રાર્થના। નવરાત્રિમાં માં આશાપુરાના દર્શનનું ખૂબ મહત્વ હોવાથી જામનગરમાં દર વર્ષની પરંપરા મુજબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ માતાના મઠ ખાતે પહોંચતા હોય છે, જ્યાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે।